નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત સફર ચેનલમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 28 ઓગસ્ટ 2024 બપોરના મહત્વના હવામાન સમાચાર। ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઈબ કરી લેજો। પોરબંદર, ભાણવડ, સલાયા, દ્વારકા, જામનગર, રાજકોટ, ગોંડલ, જૂનાગઢ, અમરેલી, જસદણ, ચોટીલા આ બધા વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે। નલિયા, માંડવી, ભુજ, ગાંધીધામ, મોરબી, ચોટીલા, સુરેન્દ્રનગર, વિરમગામ, રાપર મધ્યમ વરસાદની સંભાવના છે। વેરાવળ, ઉના, મહુવા, અલંગ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ અત્યારે છૂટાછવાયા ઝાપટાની સંભાવના છે। 5 વાગ્યાની અપડેટ પ્રમાણે અલંગ, ભાવનગર, મહુવા, ઉના, વેરાવળ, જૂનાગઢ, અમરેલીમાં છૂટાછવાયા ઝાપટાની સંભાવના છે। પોરબંદર, ભાણવડ, સલાયા, જામનગર, દ્વારકા, માંડવી આ બધા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ સાથે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને પોરબંદરમાં 5 નંબરનું ભયજનક સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે। રાત્રિની અપડેટમાં થોડી સિસ્ટમ નબળી પડી છે અને પાટિયા, દ્વારકા, ઓખા, ખંભાલિયા, ભાણવડ, લાલપુર, જામનગર, કાલાવડ આ બધા વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદની સંભાવના છે। પોરબંદર, કુતિયાણા, ઉપલેટા, જૂનાગઢ, જેતપુર, ગોંડલ, બગસરા, ધારી, વિસાવદર અને અમરેલીમાં પણ મધ્યમથી ભારે વરસાદની સંભાવના છે। વેરાવળ, કોડીનાર, ઉના, તુલસીશ્યામ, રાજુલા, મહુવા, કુંડલા, ધારી, વિસાવદર ધીમી ધારે છૂટાછવાયા ઝાપટા પડે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે અને આવતીકાલે સવારમાં પણ ધીમી ધારે ઝાપટા પડે, ક્યાંક ક્યાંક છૂટાછવાયા ઝાપટા પડે તેવી સંભાવના છે। તેમાં ખાસ કરીને વેરાવળ, કોડીનાર, ઉના, તુલસીશ્યામ, રાજુલા, મહુવા, ભાવનગર અને તળાજા, કુંડલા, ધારી, વિસાવદર આ બધા વિસ્તારોમાં છૂટાછવાયા ઝાપટાની સંભાવના છે। પોરબંદર, સિસલી, ભાણવડ, કુતિયાણા, ઉપલેટા, પાટિયા મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। દ્વારકા, ઓખા, પાટિયા, ખંભાલિયા, લાલપુર, ભાણવડ, સિસલી અને જામનગરમાં પણ ભારેથી અતિભારે વરસાદ પડે તેવી સંભાવના છે। આવતીકાલ માટે રાત્રિની અપડેટમાં વેરાવળ, કોડીનાર, ઉના, તુલસીશ્યામ, રાજુલા, મહુવા, કુંડલા, ધારી, વિસાવદર, કેશોદ અને માંગરોળમાં પણ છૂટાછવાયા ઝાપટા પડે તેવી સંભાવના છે। ઉપલેટા, કુતિયાણા, પોરબંદર, ભાણવડ, સિસલી અને પાટિયામાં મધ્યમ વરસાદ પડે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। આવતીકાલથી વરસાદની ગતિમાં ઘટાડો થાય તેવી સંભાવના પણ છે અને આગામી 2 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે। તો ખેડૂત મિત્રો, આ હતા બપોરના મહત્વના હવામાન સમાચાર। ફરી વખત મળશું નવી અપડેટ સાથે, ત્યાં સુધી જોતા રહેજો ખેડૂત પ્રયાસ યુટ્યુબ ચેનલ।